ધની ધર્મદાસ સાહેબ કી જય, ચાર ગુરુ વંશ 42 કી જય। आचार्य श्री उदित मुनि नाम साहेब की जय, गुरु श्री लक्ष्मणदास साहेब की जय, गुरु श्री जयराम दास साहेब की जय, गुरु श्री चतुरदास साहेब की जय, गुरु श्री मनहर दास साहेब की जय, गुरु श्री मंगलदास साहेब की जय, गुरु श्री खेमदास साहेब की जय, गुरु श्री गुरुचरणदास साहेब की जय। बंदगी साहेब। आज रोज आपना माटे गुरुगादी तथा आपसो हरिभक्तो माटे एक खूब सुंदर अने खूब मोटो महोत्सव छे, केम के आज रोज अपना गुरुगादीना आंगणे 16वा पंथाचार्य एवा उदित मुनि नाम साहेब आपने दर्शन आपवा माटे आपणा आंगणे पधार्या छे। त्यारे साहेबनो जे आदेश छे, साहेबना आशीर्वाद छे जीवो प्रत्ये ए तो खूब अगाध छे, जेमनो महिमा आपणे जेटलो गाईए एटलो ओछो छे। साहेब कहे छे कि अमर लोक से हम चले आए, आए जगत मंजार हो, पुरुष परवाना हम ले आए, जीवन के कड़िहारा हो। सदगुरु परमात्मा कबीर साहेब જ્યારે ધની ધર્મદાસજી સાહેબને દર્શન આપ્યા ત્યારે જ્ઞાન ગોષ્ઠી થઈ, તે દરમિયાન સદગુરુ પરમાત્મા કબીર સાહેબે કીધું હતું કે હે ધર્મદાસજી, આ કળિયુગમાં આપના દ્વારા સતપંથ ચાલશે। કેમ? તો કે ધર્મદાસજી સાહેબ, તમે સ્વયં સત્પુરુષના સુકૃત અંશ છો અને આપ દ્વારા 42 પેઢી ચાલશે। જાઓ, તમને વચન આપું છું। અને એવી વચનશીલ ગાદીમાંથી આપના આંગણે 16વા મહાપુરુષ પધાર્યા છે, ત્યારે આપણા માટે ખૂબ આનંદની વાત છે। અને ખાસ કરીને આપસો હરિભક્તો, આપણા બાળકો, આપણા યુવા છોકરાઓ, દીકરી દીકરીઓ અને આખા ભારત વર્ષ માટે આ ખૂબ આનંદની વાત છે, કેમ કે આ કબીર પંથ આજના સમયમાં એક નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે। ત્યારે આપણે સર્વે નાના બાળકો હોય, મોટા છોકરાઓ, યુવાઓ હોય, દરેક ભક્તોએ આપણા સાહેબને પૂરેપૂરો સહકાર આપવાનો છે। આપણે એકનિષ્ઠ ભાવથી એક લક્ષ્યની સાથે સદગુરુ પરમાત્માનું નામ આખા વિશ્વમાં ગુંજતું કરવાનું છે, ડંકો વગાડવાનો છે। ત્યારે સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબની કૃપા તો છે જ, પરંતુ પહેલા આપણી ગુરુગાદી જે જૂનું મંદિર હતું એમાં પંથ શ્રી હજૂર પ્રકાશ મુનિ નામ સાહેબ પણ પધાર્યા હતા। આખી હજૂર ગાદી પધાર્યા હતા, માતા સાહિબા પણ પધાર્યા હતા। અને આજે આપણું મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે, ત્યારે પ્રથમવાર આપણા આંગણે પંથાચાર્ય એવા ઉદિત મુનિ નામ સાહેબના પગલા પડ્યા છે। ત્યારે આપણને તો આશીર્વાદ મળ્યા છે, પરંતુ આપણી ગુરુ ગાદી એનો થોડો પરિચય આપવા હું માગીશ સાહેબજી કે હર્ષુંડા આપણી મુખ્ય ગાદી છે। આપણી ગુરુ ગાદીના પ્રથમ મહાપુરુષ દાદા ગુરુ લક્ષ્મણદાસજી સાહેબ કે જે માત્ર એક સામાન્ય શિકારી હતા, સામાન્ય માણસ હતા, એ જંગલમાં જતા હતા।